શું વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા મૂવી ફ્લોપ થશે? તો તમને બધાને 5 એવા રીઝન કહીશ કે વિક્રમ રાજા મૂવી આ વખતે ફ્લોપ નહીં, હિટ નહીં, સુપર હિટ નહીં, પણ વિક્રમ ઠાકોરના કેરિયરની સૌથી બેસ્ટ મૂવી સાબિત થશે. લાસ્ટ વાળું રીઝન જાણીને તમે પણ કહેશો કે વિક્રમ ઠાકોરની આ મૂવી આ દિવાળી સૌથી બેસ્ટ પરફોર્મન્સ અને સૌથી મોટી મૂવી સાબિત થવાની છે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિક્રમ ઠાકોરના ફેન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. તો રીઝન નંબર 1, સ્ક્રીન કાઉન્ટ. જી હા, એક સમય હતો જ્યારે વિક્રમ ઠાકોરની બેવફા, પરદેશી, એકવાર પીયુને મળવા આવજો જેવી ફિલ્મો આવતી હતી અને ત્યારે ડિસ્ટ્રીબ્યુટરો અને સિનેમા હોલના માલિકો વિક્રમ ઠાકોરને સામેથી આવીને સ્ક્રીન્સ આપતા હતા. પણ પર્ટિક્યુલર એક સમયમાં થોડો ડાઉન એમનો ક્રેઝ ડાઉન પડ્યો. તો ઓડિયન્સમાં તો ડાઉન નહોતો પડ્યો, પણ સ્ક્રીન્સ નહોતા મળતા, થિયેટર નહોતા મળતા, એટલા કારણે મૂવીનું કલેક્શન નહોતું આવતું. પણ વિક્રમ રાજા મૂવી સાથે આ બધું કશું જ નથી થવાનું, કેમ કે વિક્રમ ઠાકોરે ખુદ કન્ફર્મ કર્યું છે કે એમની દિવાળી પર આવનારી વિક્રમ રાજા ફિલ્મને 150 થી પણ વધારે સ્ક્રીન્સ મળવા જઈ રહી છે. એ પણ સિંગલ સ્ક્રીન સાથે સાથે મલ્ટીપ્લેક્સમાં પણ રિલીઝ થવાની છે. તો તમે વિચારો, 30 સ્ક્રીન્સ પર વિક્રમ ઠાકોરની મૂવી કેટલું કલેક્શન કરતી હોય તો 150 સ્ક્રીન પર કેટલું કલેક્શન કરશે. તો દિવાળી પર 100% આ મૂવી ધમાલ મચાવશે. હવે જઈએ રીઝન નંબર 2 પર. તો એક અનએક્સેપ્ટેડ કોલેબોરેશન થઈ રહ્યું છે આ મૂવી માટે. તમે વિક્રમ ઠાકોરની દરેક મૂવી ઉઠાઈને જોઈ લો તો વિક્રમ ઠાકોરની મૂવીમાં 1 કે 2 સોંગ એવા હોય કે જે મૂવી એક તરફ અને સોંગ એક તરફ, બહુ જબરદસ્ત સોંગ હોય છે. તો આ વખતે પણ એક એવું અનએક્સેપ્ટેડ કોલેબોરેશન થવા જઈ રહ્યું છે સોંગ માટે. જી હા મિત્રો, આ વખતે વિક્રમ રાજા મૂવીમાં ગુજરાતની સૌથી બેસ્ટ ફિમેલ સિંગર એટલે કે કાજલ મહેરિયા અને વિક્રમ ઠાકોર બંને સાથે એક સોંગ ગાવાના છે અને એ સોંગનું રેકોર્ડિંગ પણ પૂરું થઈ ગયું છે. તો તમે વિચારો, ફર્સ્ટ વાર કાજલ મહેરિયા અને વિક્રમ ઠાકોર કોઈ મૂવીમાં પર્ટિક્યુલર સોંગ આપવા જઈ રહ્યા છે, તો કેટલું ધમાકેદાર સોંગ હશે. આ સોંગ એક તરફ અને મૂવી એક તરફ હશે, મને એવું લાગી રહ્યું છે. હવે વધીએ રીઝન નંબર 3 તરફ. તો મૂવીનો સ્કેલ. જી હા મિત્રો, દર વખતે વિક્રમ ઠાકોરની મૂવીમાં સ્કેલ હાઈ જ હોય છે, પણ આ વખતે તો ભાઈ વિક્રમ રાજા મૂવીનો સ્કેલ એટલે કે એનું બજેટ અને એની બનાવવાની જે રીત છે એ સૌથી હટકે છે. જેમ કે આપને પોસ્ટરમાં પણ જોવા મળી રહ્યું છે, કંઈક અલગ લઈને આવી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર. અને બીજું રીઝન કે આ મૂવીનું બજેટ પણ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે અને ગુજરાતી મૂવી માટે 1.5 કરોડ રૂપિયાનું બજેટ એટલે બહુ જબરદસ્ત કહેવાય. એટલે જ આ વખતે મૂવીમાં એક્શન સીન્સ હોય કે પછી સેટ્સ હોય, બધું ગ્રાન્ડ જ જોવા મળવાનું છે, જેમ કે આના BTS વિડીયોમાં પણ આપણને દેખાઈ રહ્યું છે. હવે જઈએ નંબર 4 તરફ. નંબર 4 છે જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, એ છે મૂવીની સ્ટારકાસ્ટ. જી હા, વિક્રમ ઠાકોર તો મેઇન છે જ આ મૂવીમાં, પણ આના વિક્રમ ઠાકોર સિવાય શ્વેતા સેન હિરોઈનમાં છે, પણ એક જબરદસ્ત વિલનની એન્ટ્રી આ મૂવીમાં થવા જઈ રહી છે. જી હા મિત્રો, વોન્ટેડ જેવી ઘણી ખરી ફિલ્મોમાં જેને કામ કર્યું છે એવા પ્રદીપ કાબરા, એના સિવાય ચંદન રાઠોડ અને ઘણી બધી સ્ટારકાસ્ટ આ મૂવી સાથે જોડાઈ છે. સરપ્રાઇઝલી આપણને મૂવીમાં થિયેટરમાં પણ જોવા મળી શકે છે. હવે લાસ્ટ રીઝન તરફ ચડીએ, જે સૌથી મોટું રીઝન છે આ મૂવીને બ્લોકબસ્ટર નહીં, વિક્રમ ઠાકોરના કેરિયરની સૌથી મહત્વની અને સૌથી બેસ્ટ મૂવી બનાવવાનું એ છે. ઘણા લોકો આનાથી એગ્રી નહીં પણ કરે, પણ મારું માનવું છે વિક્રમ ઠાકોરનો જે ક્રેઝ ઓછો થયો હતો અને એ હવે પાછો આવે છે, એ રીઝન નંબર 5 ના કારણે. એ રીઝન છે રિસન્ટલી એમની વિધાનસભામાં થઈ કોન્ટ્રોવર્સીના લીધે. જી હા મિત્રો, વિક્રમ ઠાકોરનો ક્રેઝ ગ્રાઉન્ડ લેવલ પર આમ હતું જ, પણ જ્યારથી આ કોન્ટ્રોવર્સી થઈ ત્યારથી જ વિક્રમ ઠાકોરના સપોર્ટમાં ઘણા કલાકારો અને ઓડિયન્સ પણ આવવા લાગ્યું. આપને ભોલાના ભગવાન મૂવીમાં જ જોઈ લીધું કે કેટલી સુપરહિટ મૂવી સાબિત થઈ. 30 સ્ક્રીન્સ પર ખાલી રિલીઝ થઈ હતી તો પણ મૂવીને ધમાલ મચાવી દીધી અને લોક ભરીને જોવા જતું હતું. અને આ કોન્ટ્રોવર્સીના લીધે એમને પુશ મળ્યું અને હવે આવનારી ફિલ્મોમાં પણ ઘણો પુશ મળશે વિક્રમ ઠાકોરને. હું એમ નથી કહેતો કે વિક્રમ ઠાકોરનો ક્રેઝ નતો અને કોન્ટ્રોવર્સી આવી એટલે વિક્રમ ઠાકોરની મૂવી ચાલી, પણ તમે વિચારો, વિક્રમ ઠાકોરની મૂવી ઓડિયન્સ સુધી પહોંચતી જ નથી, કેમ કે સ્ક્રીન્સ જ નતા મળતા. હું પર્ટિક્યુલર એક નાના ગામડામાંથી આવું છું, તો આજુબાજુના નાના સિટીમાં મૂવી લાગતી જ નથી, તો જોવા ક્યાં જવું, આવું થતું હતું. પણ હવે આવું નહીં થાય, મૂવીને સ્ક્રીન્સ પર પણ મળવાના છે.
અને એક મોટું રીઝન જો આ લિસ્ટમાં નહોતું એ હું એડ કરવા માંગીશ, એ છે નંબર 6, મતલબ કે મૂવીનું પ્રમોશન. જી હા મિત્રો, મૂવીનું પ્રમોશન મને હજુ લાગે છે પ્રોપર રીતે હજુ થઈ રહ્યું નથી. આ પોસ્ટર રિવીલ કર્યું છે, પણ બીજી તરફ ત્યારે તમે જોવો કે આની સાથે આવનારી ચણિયાટોળી મૂવી એનું પ્રમોશન કેવી રીતે ચાલી રહ્યું છે. એનું ટીઝર આવ્યું, સોંગ આવ્યું અને ટ્રેલર પણ આવી ગયું. પણ બીજી તરફ વિક્રમ રાજાનું એક જ પોસ્ટર આવ્યું છે, ટીઝર નથી, ટ્રેલર નથી, કોઈ સોંગ નથી. તો થોડું પ્રમોશન વધારે કરવાની જરૂર છે. પણ ઓવરઓલ વિક્રમ ઠાકોરનો ક્રેઝ એટલો છે કે પ્રમોશન ના કરે તો પણ ચાલે, મૂવી ચાલશે જ. તો કેવો લાગે આ વિડીયો, અને સૌથી મહત્વનું રીઝન તમને કેવું લાગી રહ્યું છે મૂવી હિટ બ્લોકબસ્ટર થવાનું, કમેન્ટ બોક્સમાં કહી દેજો. અને મળીએ કોઈ આવા જ એક ધમાકેદાર વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.